અને હવે જોઈએ અને સમાચારો રાજકોટથી જ્યાં જસદણની આલ્ફા ક્લાસીસના ડમી એડમિશન મામલે તપાસ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે, જેમાં 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરતા હતા કે કેમ તેની તપાસ કરાશે। પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિ થઈ કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે। तो आल्फा क्लासीस जे डमी एडमिशन सामे आव्યું હતું, જે મામલે હવે રાજ્ય સરકાર પૂરેપૂરી રીતે એક્શનમાં આવી ચૂકી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયાથી લઈને જે ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું તે તમામ બાબતોની ડિટેલમાં તપાસ કરવામાં આવશે। તો તપાસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી આવા ડમી ક્લાસીસની સામે પણ કરવામાં આવે તે લઈને પણ ખાસ ગંભીરતા દાખવવામાં આવી રહી છે। આ મામલે રાજ્ય સરકારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસના આદેશ આપી દીધા છે। અત્યાર સુધી 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખુલાસો થયો છે। હવે આ મામલે વિદ્યાર્થીઓ અહીં નિયમિત અભ્યાસ કરતા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે। ખરેખર તેઓ ડમી વિદ્યાર્થી તરીકે એડમિશન લેતા હતા તેને લઈને પણ તપાસ કરાશે। તો પ્રવેશ પ્રક્રિયામાં પણ કોઈ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે અને તપાસ જે છે તપાસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ મામલે યોગ્ય કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવા પૂરેપૂરા સહયોગ લાગી રહ્યા છે। ત્યારે હાલ તો આ મામલે ખૂબ જ ગંભીરતા દાખવીને જસદણની આલ્ફા ક્લાસીસના ડમી એડમિશન મામલે તપાસ કરવામાં આવ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ આ મુદ્દે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। કુલ 31 શાળાઓમાં અત્યાર સુધી જે તપાસ કરવામાં આવી છે તેમાં 697 વિદ્યાર્થીઓના ડમી એડમિશનનો ખુલાસો થયો છે। વધુ માહિતી સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી મેળવીએ। મોહિત, જાણવા માંગીશું કે શું કાર્યવાહી કરવામાં આવી છે અને જિલ્લા શિક્ષણાધિકારીઓને શું આદેશ કરવામાં આવ્યા છે આ મામલે? જસદણના આલ્ફા ક્લાસીસમાં જે રીતે જે ક્લાસીસના સંચાલકો છે તેમની બેદરકારીના કારણે એક વિદ્યાર્થીનો જીવ ગયો હતો ને ત્યારબાદ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી। તો આજે ડમી વિદ્યાર્થીઓના એડમિશનનું એક પ્રકરણ છે તે સામે આવ્યું હતું ને જેને લઈને જે ક્લાસીસ છે તેની સામે સવાલો છે તે ઉઠી રહ્યા હતા, કારણ કે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ક્લાસીસમાં કરતા હતા અને તેનું એડમિશન છે તે રાજ્યની અલગ અલગ જે શાળાઓ છે તેમાં ડમી એડમિશન છે તે બોલતું હતું। તેને લઈને જે પોલીસ તપાસમાં જે સામે આવ્યું જેને લઈને રાજ્ય સરકાર છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે। જિલ્લા શિક્ષણ અધિકારી ને રાજ્ય સરકાર છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે અને રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારીને તેમની જે જિલ્લામાં કોઈ શાળામાં આ પ્રકારના ડમી સ્ટુડન્ટ છે તે અભ્યાસ કરી રહ્યા હોય તો તેની વિગત લઈ અને તેની યોગ્ય ખરાઈ કરવાની નો આદેશ છે તે આપવામાં આવ્યો છે ને જો કોઈ બેદરકારી સામે આવે તો તેની સામે કડક પગલાં લેવાની પણ વાત છે તે કરવામાં આવી છે। જે પોલીસની તપાસ સામે આવી છે તેમાં કુલ 31 શાળાઓમાં 697 જેટલા ડમી એડમિશન છે તે લેવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું છે અને જેને લઈને આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જોવાનું રહેશે કે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં શું સામે આવે છે। જે વિદ્યાર્થીઓએ ડમી એડમિશન લીધા છે તે વિદ્યાર્થીઓને તેઓ શાળામાં રેગ્યુલર આવતા હતા કે કેમ અને તે શાળા છે તેમના દ્વારા રેગ્યુલર વિદ્યાર્થીઓ ન આવવા છતાં તેમને એડમિશન કઈ રીતે આપ્યું, આ તમામ બાબતોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, આભાર મોહિત। તો આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ કડક આદેશ આપી દેવામાં આવ્યા છે। આ મામલે હવે સરકાર પૂરી રીતે ગંભીરતાથી કાર્યવાહી થાય તેવું ઈચ્છી રહી છે।